હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવવાના છીએ શાકપુરી. લારી પર જેવા મળે છે એવા જ ટેસ્ટમાં આજે ઘરે આપણે શાકપુરી બનાવીને તૈયાર કરવાના છીએ. પૂરી એકદમ ફૂલશે અને એમાં બિલકુલ પણ તેલ નહીં રહે એવા આપણે આજે પૂરી અને શાક બંને બનાવવાના છીએ, બહુ જ ટેસ્ટી એવા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે પૂરી માટે અહીંયા લોટ બાંધી લઈશું. તો એના માટે મેં ઘઉંનો લોટ લીધો છે, એને મેં ચાળીને પહેલેથી રાખ્યો છે. એમાં હું અડધી ચમચીથી ઉપર હળદર એડ કરું છું, સ્વાદ પ્રમાણે નિમક, અને 1 ચમચી જેટલું હું ધાણા જીરું પાવડર એડ કરું છું, ચપટી હિંગ એડ કરું છું, અને હું ચીલી ફ્લેક્સ એડ કરું છું થોડા, અને 2 ચમચી હું અહીંયા રવો એડ કરું છું. રવો એડ કરવાથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી બનશે. અને મોણ માટે 2 ચમચી તેલ એડ કરું છું, અને ચપટી ખાંડ એડ કરું છું. ખાંડ ટોટલી ઓપ્શનલ છે, તમને ના ગમે તો તમે તે સ્કીપ કરી શકો છો, પણ ખાંડ એડ કરવાથી આપણી પૂરીનો કલર બહુ જ સરસ આવશે. અને આપણે બધું સરખું મિક્સ કરી લઈશું. અને આપણે હુંફાળું ગરમ પાણી લઈ અને પૂરીનો લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી એડ કરતા જશું અને લોટ બાંધતા જશું. સરસ મસળીને આપણે લોટ બાંધવાનો છે. લોટ આપણે પૂરી માટે મીડિયમ કડક એવો બાંધવાનો છે. રોટલી જેવો લોટ આપણે નથી બાંધવાનો, એનાથી થોડો કડક બાંધવાનો છે. લોટ ઢીલો હશે તો આપણી પૂરીમાં તેલ ચડી જશે અને પૂરી આપણી એકદમ ઓઈલી બનશે. આવી રીતે સરસ એને કૂણવી લેવાનો છે. અને હવે થોડું તેલ એડ કરી અને હું એની પર સ્પ્રેડ કરી દઈશ. અને લોટને આપણે 10 થી 15 મિનિટ જેવું રેસ્ટ માટે રાખી દઈશું. અને અહીંયા આપણે શાકની તૈયારી કરીએ તો એના માટે મેં બાફેલા બટેટા લીધા છે, ચપટી કસૂરી મેથી લીધી છે, 2 ટમેટાને મેં ઝીણા ઝીણા કાપી લીધા છે, અને મરચાંને આવી રીતે સ્લાઇસ કરી લીધી છે, 1 મરચાંની. અહીંયા સંચળ પાવડર લીધો છે, થોડા ધાણા લીધા છે, અડધી ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે, અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ લીધી છે, અને અહીંયા આખા ગરમ મસાલા લીધા છે, તમાલપત્ર, 2 એલચી લીધી છે, 6 થી 7 મરીના દાણા લીધા છે, અને 1 થી 2 લવિંગ લીધા છે. આવી રીતે આખા મસાલા લીધા છે. અને અહીંયા શાકનો મસાલો બનાવવા માટે મેં અડધી ચમચી વરિયાળી, આખા ધાણા અને જીરું લીધું છે, ત્રણે અડધી ચમચી લીધું છે. આપણે તેને ખાંડણીમાં નાખી અને અધકચરું વાટી લઈશું. વધારે કરવા નથી, અધકચરું જ કરવાનું છે. અને શાકના વઘાર માટે અહીંયા આપણે એક વાસણમાં તેલ લઈશું. 2 ચમચા જેટલું મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. એમાં આપણે આપણા આખા જે ગરમ મસાલા લીધા હતા તે એડ કરી દઈશું. તેલ થોડું જ ગરમ થાય ત્યારે જ આપણે મસાલા એડ કરી દેવાના છે, જેથી કરીને આપણા શાકમાં તેની સુગંધ સરસ આવે. મસાલા થોડા થાય પછી આપણે તેમાં આપણો જે મસાલો બનાવ્યો તો વરિયાળીવાળો તે એડ કરી દઈશું, અને એને પણ થોડું થવા દઈશું. આ મસાલો એડ કરવાથી આપણા શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને પછી આપણે આદુની પેસ્ટ એડ કરી દઈશું, અને ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું, જેથી કરીને આપણું આદુ બળે નહીં. અને ટમેટા અને સ્લાઇસ કરેલા મરચાં એડ કરી દઈશું. સરખું મિક્સ કરી અને ટમેટાની લીધા છે એટલે આપણે તરત જ નિમક એડ કરી દઈશું, જેથી કરીને આપણું ટમેટું જલ્દીથી પાકી જાય. અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું હું કાશ્મીરી લાલ મરચું લઉં છું શાકના કલર માટે. આપણે બધાને સરસ મિક્સ કરી લેવાનું છે. બધું સરસ મિક્સ કરી આપણે તેમાં અડધી વાટકી જેટલું પાણી એડ કરી દેવાનું છે, અને સરસ મિક્સ કરી ઢાંકણ ઢાંકીને આપણે તેને 3 થી 4 મિનિટ જેવું થવા દેવાનું છે. અહીંયા આપણે ટમેટાના આવી રીતે ટુકડા કરીને જ લેવાના છે, આપણે તેની પ્યોરી બનાવવાની નથી. આ રીતે લઈશું તો શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. 3 થી 4 મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કે આપણું ટમેટાં પાકી ગયા છે કે નહીં. તો અહીંયા ટમેટાં સરસ પાકી અને મેશ થઈ ગયા છે. તો એમાં હું
ચપટી કસૂરી મેથી લઉં છું. કસૂરી મેથીનો ટેસ્ટ આ શાકમાં બહુ જ સરસ આવે છે. અને થોડી હિંગ અને તીખું મરચું અહીંયા 1 ચમચીથી થોડું ઉપર લઉં છું અને 1 ચમચીથી થોડો ઉપર ધાણા જીરું પાવડર લઉં છું. બધાને સરખું મિક્સ કરી લઈશ અને આપણે તેને થોડી વાર માટે ખુલ્લું થવા દઈશું, જેથી કરીને આપણા મસાલા સરસ ચડી જાય. મસાલા ચડે છે ત્યાં સુધીમાં આપણે બટેટાના ટુકડા કરી લઈશું. તો આવી રીતે બટેટાને હાથેથી જ ટુકડા કરી લેવાના છે, જેથી કરીને ટુકડા થોડા મોટા રહે અને થોડું મેશ પણ થઈ જાય. આવી રીતે મોટા ટુકડા કરી લેવાના છે. આપણે તેને ચાકુથી કટ કરવાનું નથી. તો તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી સરસ તેલ છૂટું થઈ ગયું છે. તો હવે આપણે આપણા બટેટા તેમાં એડ કરી દઈશું અને સરખું સરસ મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો શાકનો કલર અત્યારે જ કેટલો બધો સરસ આવી ગયો છે. આ રીતે તમે એકવાર શાક બનાવજો, બહુ જ સરસ અને બહુ જ ટેસ્ટી બનશે. તેમાં હું ગરમ પાણી એડ કરું છું. આપણે શાકમાં ગરમ પાણી જ એડ કરવાનું છે, જેથી કરીને આપણા શાકનો ટેસ્ટ ઓછો ન થાય અને ફીકો ન પડે. અહીંયા મેં 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરી દીધું છે. તમારે જેટલી શાકમાં ગ્રેવી જોઈએ એટલું તમે પાણી વધારે ઓછું કરી શકો છો. અને અહીંયા ઢાંકણ ઢાંકી અને શાકને આપણે 5 મિનિટ જેવું થવા દેવાનું છે. 5 મિનિટ પછી અહીંયા શાકને ખોલી અને આપણે ચેક કરી લઈશું. તો આપણું શાક બહુ જ સરસ એવું ઘાટું થઈ ગયું છે. તેમાં હું અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશ અને થોડો સંચળ પાવડર એડ કરીશ. સંચળ પાવડર આપણે જોઈને એડ કરવાનો છે, આગળ આપણે મીઠું એડ કર્યું છે. અને થોડા ધાણા એડ કરી દઈશ. બધાને સરખું મિક્સ કરી અને આપણે હવે સાઈડમાં રાખી દઈશું અને આપણી પૂરી બનાવવાની તૈયારી કરીશું. તો અહીંયા વેલણ અને પાટલા ઉપર મેં તેલ લગાવી દીધું છે અને લોટનો એક આવો લુવો લઈ અને આપણે તેને આ રીતે લાંબુ લાંબુ કરી અને તેમાંથી લુવા કટ કરી લઈશું. આવી રીતે આપણે બધા લુવા કટ કરી લઈશું. હું અહીંયા નાની પૂરી બનાવું છું. તમારે જો મોટી પૂરી બનાવવી હોય તો મોટા લુવા લેવાના છે. હાથેથી આપણે આ રીતેના ગોયણા વારી લેવાના છે. અને આપણે હવે પૂરી વણશું. ત્યાં સુધીમાં આપણે તેલ પણ ગરમ મૂકી દીધું છે, જેથી કરીને આપણી પૂરી વણાતી જાય અને હારે તરાતી પણ જાય. તો આવી રીતે આપણે પૂરી વણી લઈશું. પૂરીને આપણે મીડિયમ રાખવાની છે, વધારે જાડી પણ નથી રાખવાની અને સાવ પાતળી પણ નથી કરવાની. મીડિયમ એવી પૂરી વણીને આપણે તૈયાર કરી લેવાની છે. આ રીતે બધી પૂરી વણી લઈશું. હવે હું તેલ અહીંયા મારું ગરમ થઈ ગયું છે, તો હું એમાં આપણી પૂરી એડ કરી દઈશ. અને પૂરી એડ કરીને આવી રીતે થોડું પ્રેસ કરવાનું છે, તો પૂરી આપણી તરત ફૂલી જશે. તમે જોઈ શકો છો પૂરી એકદમ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે. અને પૂરીનો કલર પણ કેટલો બધો સરસ આવ્યો છે. ખાંડ એડ કરવાથી પૂરીનો કલર બહુ જ સરસ આવે છે. તો આ રીતે આપણે બધી પૂરીઓ તળી લઈશું અને આપણે ગરમ ગરમ સર્વ કરશું. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે. તો આપણે અહીંયા ગરમ ગરમ શાક અને પૂરી સર્વ કરી દઈશું.